ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે એક ઉભેલી ટ્રકમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી। ટ્રકના કેબિનમાંથી ધુમાડા અને આગની જ્વાળાઓ નીકળતા આસપાસના વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જો કે સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। રાજપારડી નજીક આવેલ ઇન્ડિયન પેટ્રોલ પંપ નજીક પાર્ક કરેલ એક ટ્રકના કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગની જાણ થતાં સ્થાનિક લોકો અને ફાયર ટેન્ડર ઘટના સ્થળે દોડી આવ્યું હતું। આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઈ લેવામાં આવી હતી। આ ઘટનામાં ટ્રકના કેબિનને નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થવાની ઘટના બની નહોતી। આગ પર કાબુ મેળવતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। જો કે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટ અथवा टेक्निकल खामी कारणभूत होवानी शक्यता व्यक्त કરવામાં આવી રહી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।